ઘણા દિવસો એવા હોય જેમાં એવું થાય કે તમે બધું પ્રિપરેશન કરીને બેસી ગયા હોય પણ હજી સુધી કોઈ જ ઓર્ડર આવ્યો ના હોય. તો બસ આજે એ દિવસ મારો હતો. 1:30-2 વાગી ગયા હતા બટ કોઈ ઓર્ડર આવ્યો નહોતો. તો બસ અમે લોકો લાગી ગયા હતા લિસ્ટ બનાવવા માટે કે કઈ આઈટમ છે કઈ નથી એ બધું ચેક કરવા માટે. 2-2:30 વાગ્યા સુધી કોઈ ઓર્ડર જ નહોતો. પ્લસ ચાલી રહ્યો હતો વરસાદ બહારની સાઈડ અને એમાં 3 વાગે રાઈટ 11 વાગ્યાનો ચાર્જ કર્યો. 3 વાગે રાઈટ ફર્સ્ટ ઓર્ડર મારો આવ્યો. એ આવ્યો ચાય અને એક બટર અને એક દાબેલી. આ ફર્સ્ટ ઓર્ડર હતો એ હું રેડી કરવા લાગી. હવે આમાં વરસાદ કે મારું કામ મારા હેલ્પર લાગી ગયા બિકોઝ ફર્સ્ટ ઓર્ડર તો અમે બધા વેઇટ કરી રહ્યા હતા કે ક્યારે ઓર્ડર આવે અને બહાર ફૂલ વરસાદ ચાલે. તો એકવાર ફર્સ્ટ જે ઓર્ડર હતો એ પણ મારો હતો ઓફલાઈન. ઓનલાઈન હજી સુધી ચાલુ જ નથી થયું. અને વરસાદ જ્યારે આવે ત્યારે મને બહુ જ મજા આવે બિકોઝ જ્યારે વરસાદ આવે ત્યારે મને ઓનલાઈન જે ઓર્ડર છે એ વધી જાય. તો બસ જે જોઈતું હતું એ મને મળી ગયું. એક બાજુ વરસાદ ચાલુ ને એક બાજુ મારી ઝોમેટો અને સ્વિગીની રિંગ ચાલુ થઈ ગઈ ઓર્ડર માટેની. તો બસ શું જોઈતું હતું, એક તરફ મારી મેગી ચાલે, એક તરફ વડાપાવ, એક તરફ મારે સેન્ડવિચીસ ચાલતી હતી. અને આમાં અમે 3 જણા હતા, મારા 2 હેલ્પર અને હું કામે લાગી ગયા. હવે એક તરફ તો મેગી તો ફટાફટ બનતી હતી, વડાપાવ બનતા હતા, પ્લસ બર્ગરના ઓર્ડર એક સાથે 6 બર્ગરના ઓર્ડર આવ્યા હતા. તો બસ અમે 3 જણા લાગી ગયા હતા. એમાં મારા હેલ્પર સાથે શું મારે એને બતાવવું પડે જેમ પહેલાં પણ મેં જણાવ્યું હતું કારણ કે એ લોકો નવા છે. બસ અને બધું જ એક સાથે ખતમ થઈ ગયું. હવે 6 વાગ્યા સુધી 4 થી 6 વાગ્યા સુધીમાં કન્ટિન્યુ બધું ચાલી રહ્યું હતું. એક ઓર્ડર પછી બીજો ઓર્ડર, ત્રીજો ઓર્ડર. તો બસ એક સાઈડ મેં બટાકા ફરીથી બાફી દીધા. મારા હેલ્પરે એને જે વડા બનાવવાના બનાવી દીધા. મોસ્ટલી એની બાજુમાં ઊભી નથી રહેતી કારણ કે એને કેવું છે જ્યારે ઊભી રહું ત્યારે માણસ ગભરાઈ જાય છે. તો બસ એને હું ખાલી બતાવીને હું હટી દઉં અને પછી પાછી હું લાગી ગઈ કામે. તો બસ અને સાથે સાથે હવે જેટલો ઓર્ડર વધારે હોય ઓછા ટાઈમમાં એ હિસાબથી મેચ પણ વધારે ફેલાઈ જાય, વધારે પડતો કચરો થઈ જાય, ગંદકી થઈ જાય. તો બસ સાથે સાથે સફાઈનું કામ પણ ચાલી રહ્યું હતું. આ જ રીતે મારો 7 વાગ્યા સુધી કન્ટિન્યુ જ્યારે ફર્સ્ટ મારો ઓર્ડર સ્ટાર્ટ થયો 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી મારા કન્ટિન્યુ ઓર્ડર એક પછી એક ઓફલાઈન ઓનલાઈન ચાલુ જ હતા. એના પછી ધીરે ધીરે ઓર્ડર મારા આવવાના થોડા ઓછા થયા, મતલબ 10-15 મિનિટનો ગેપ રહ્યો, અડધો કલાકનો ગેપ રહ્યો એ રીતે. અને આ જે મારો ઓર્ડર હતો એ મારો સૌથી લાસ્ટ ઓર્ડર હતો પિઝાનો, જે મેં રેડી કરી દીધો. તો હવે આપણે મળશું નેક્સ્ટ ડેના નેક્સ્ટ વ્લોગમાં. બાય.